ચાલો મિત્રો, આજે ભારતના બંધારણના મહત્વના પ્રશ્નો જોઈશું. તો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન, અનુચ્છેદ 1 મુજબ આપણા દેશનું નામ. તો કે ભારત અર્થાત ઇન્ડિયા. અનુચ્છેદ 1 મુજબ ભારતના રાજ્ય ક્ષેત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો કે 3. અનુચ્છેદ 2 માં શું જોગવાઈ છે? તો કે નવા રાજ્યોને દાખલ કરવા અથવા સ્થાપના કરવાનો હેતુ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ભારત સંઘમાં નવા રાજ્યોને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોને છે? તો કે સંસદને. અનુચ્છેદ 3 માં શું જોગવાઈ છે? તો કે નવા રાજ્યની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તાર, સીમાઓ અને નામમાં ફેરફાર કરવાની જોગવાઈ. ત્યારબાદનો પ્રશ્ન છે, સંઘમાં કોઈપણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવાનો અધિકાર કોનો છે? તો કે સંસદને. સંઘમાં કોઈપણ રાજ્યની સીમા, ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવા સંસદે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો કે રાષ્ટ્રપતિની. સંસદ પાસે સત્તા તો છે, પણ એને રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે. અનુચ્છેદ 4 માં શું જોગવાઈ છે? તો કે જો અનુચ્છેદ 2 અને 3 માં ફેરફાર કરવામાં આવે તો અનુસૂચિ 1 અને 4 માં ફેરફાર થશે. ત્યારબાદ છે, નાગરિકતા એ કઈ યાદીનો વિષય છે? તો કે નાગરિકતા એ કેન્દ્ર યાદીનો વિષય છે. ભારતીય બંધારણમાં કેવા પ્રકારની નાગરિકતાની જોગવાઈ છે? તો કે એકલ નાગરિકતા. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતા અંગેની જોગવાઈ છે? તો કે અનુચ્છેદ 5 થી 11 માં નાગરિકતા અંગેની જોગવાઈ છે. એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લીધો? તો કે બ્રિટનના બંધારણમાંથી એકલ નાગરિકતાનો સિદ્ધાંત લીધો. અનુચ્છેદ 5 માં શું જોગવાઈ છે? તો કે બંધારણ લાગુ થતા સમયે નાગરિકતા. અનુચ્છેદ 5 મુજબ ભારતીય નાગરિકો કોને ગણવામાં આવે છે? તો કે જન્મ ભારતમાં થયો હોય, માતા પિતા ભારતમાં જન્મેલા હોય અથવા બંધારણ લાગુ થયેલ અને તેની પહેલા ઓછામાં ઓછા 5 વર્ષ સુધી વસવાટ કર્યો હોય એમને ભારતીય નાગરિક ગણવામાં આવે છે. અનુચ્છેદ 6 માં શું જોગવાઈ છે? તો કે પાકિસ્તાનથી ભારત આવેલા વ્યક્તિઓને નાગરિકતાનો અધિકાર. અનુચ્છેદ 7 માં શું જોગવાઈ છે? તો કે ભારતથી પાકિસ્તાન ગયેલા વ્યક્તિઓને નાગરિકતાનો અધિકાર. અનુચ્છેદ 7 મુજબ કઈ તારીખ પછી ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરેલ વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે નહીં? તો કે 1 માર્ચ 1947. અનુચ્છેદ 8 માં શું જોગવાઈ છે? તો કે ભારતની બહાર વસતા અમુક ભારતીય મૂળના વ્યક્તિઓના નાગરિક અધિકાર. ત્યારબાદ છે, અનુચ્છેદ 9 માં શું જોગવાઈ છે? તો કે જે વ્યક્તિ પોતાની મરજીથી વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિક નહીં ગણવા બાબતે અનુચ્છેદ 9 માં જોગવાઈ છે. કેટલા વર્ષ સુધી સતત દેશની બહાર રહેવા પર નાગરિકતા સમાપ્ત થાય? તો કે 7 વર્ષ સુધી બહાર રહેવાથી ભારત દેશની નાગરિકતા અંત આવે છે. ભારતીય નાગરિકતાની સમાપ્તિ કેટલી રીતે થઈ શકે? તો કે 3 રીતે ભારતીય નાગરિકતાની સમાપ્તિ થઈ શકે. ભારતીય નાગરિકતા કેટલી રીતે પ્રાપ્ત થાય? તો કે 5 રીતે પ્રાપ્ત થાય અને 3 રીતે સમાપ્ત થાય છે. ભારતીય નાગરિકતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો કે જન્મ, વંશ, નોંધણી, દેશીકરણ અને અર્જિત ક્ષેત્ર દ્વારા. ભારતીય નાગરિકતાની સમાપ્તિ કઈ રીતે થઈ શકે? તો કે સ્વેચ્છાએ ત્યાગે, બરખાસ્તી દ્વારા અને સરકારી આદેશ દ્વારા. નાગરિકતા અધિનિયમમાં કયા વર્ષે સુધારો કરવામાં આવ્યો? તો કે ઈસવીસન 1957, 1960, 1986, 92, 2003, 2005, 2015 અને 2019 માં સુધારો કરવામાં આવ્યો. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકતા અંગે કાયદો બનાવવાની શક્તિ સંસદને પ્રાપ્ત છે? તો કે અનુચ્છેદ 11 મુજબ સંસદને નાગરિકતા અંગે કાયદો બનાવવાની સત્તા પ્રાપ્ત થયેલ છે. નાગરિકતા અધિનિયમ કયા વર્ષમાં ઘડાયો? તો કે 1955 માં નાગરિકતા અધિનિયમ ઘડવામાં આવ્યો. નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની સત્તા કોને છે? તો કે સંસદને નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની સત્તા છે. અપ્રવાસી ભારતીય એટલે શું? તો કે જે ભારતીય નાગરિક સતત 180 દિવસ સુધી ભારત બહાર રહેલ હોય તેને અપ્રવાસી ભારતીય કહેવામાં આવે છે. જે ભારતીય નાગરિક સતત 180 દિવસ સુધી ભારત બહાર રહેલ હોય તેને અપ્રવાસી ભારતીય કહેવામાં આવે છે. NRIનું પૂરું નામ આપો. તો કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન, તો કે અપ્રવાસી ભારતીય નાગરિક. OCIનું પૂરું નામ આપો. તો કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. OCIને મળતા લાભો. તો કે ભારત યાત્રા માટે આજીવન વિઝા, વસવાટ માટે પોલીસ સ્ટેશનના રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ, નાગરિકતા માટે નોંધણી કરાવ્યાના 5 વર્ષ પછી
નાગરિકતા માટે અરજી કરી શકે, પરંતુ અરજી પહેલાં ઓછામાં એક વર્ષ ભારતમાં રહેલો હોવો જોઈએ. ત્યાર પછીનો 33મો પ્રશ્ન છે, પીઆઈઓનું પૂરું નામ આપો. તો કે પીઆઈઓ એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. એનઆરઆઈને મળતા લાભ. તો કે મત આપી શકે, બંધારણીય હોદ્દો ધરાવી શકે. એનઆરસીનું પૂરું નામ આપો. તો કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. એનઆરસીના હેતુ. તો કે ભારતમાં આવનાર વિદેશી ઘૂસણખોરોનો દેશ નિકાલ કરી નાગરિકતા પરત લેવી. એનઆરસી મુજબ કોને ભારતીય નાગરિક ગણવામાં આવશે? તો કે 24 માર્ચ 1971 કે તે પહેલાં ભારતની નાગરિકતા ધરાવતા હોય, ધર્મ સાથે કોઈ સંબંધ નથી. એનપીઆરનું પૂરું નામ આપો. તો કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર. નાગરિકતા સંશોધન અધિનિયમ CAA 2019ને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ક્યારે મંજૂર કરવામાં આવ્યો? તો કે 12 ડિસેમ્બર 2019ના રોજ. CCAનું પૂરું નામ આપો. સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ CCA. નાગરિકતા સંશોધન વિધેયક 2019 લોકસભામાં ક્યારે પસાર થયું? તો કે 9 ડિસેમ્બર 2019ના રોજ. નાગરિકતા સંશોધન વિધેયક 2019 રાજ્યસભામાં ક્યારે પસાર થયું? તો કે 2 દિવસ પછી એટલે કે 11 ડિસેમ્બર 2019ના રોજ. નાગરિકતા સંશોધન બિલ 2019 અંતર્ગત કયા અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા? તો કે અનુચ્છેદ 6B, 7DA અને 18EI. નાગરિકતા સંશોધન બિલ 2019 અંતર્ગત કઈ અનુસૂચિમાં સુધારો કરવામાં આવ્યો? તો કે અનુસૂચિ નંબર 3માં સુધારો કરવામાં આવ્યો. નાગરિકતાના પ્રકાર કેટલા છે? તો કે 2, એકલ નાગરિકતા અને દ્વિનાગરિકતા. નાગરિકતા સંશોધન બિલ 2019 હેઠળ કોને નાગરિકતા આપવામાં આવશે? તો કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ તથા પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી જે 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં પ્રવેશેલ વ્યક્તિને. નાગરિકતા સંશોધન બિલ 2019 દ્વારા નોકરીના સમયગાળામાં 11 વર્ષ મર્યાદા ઘટાડીને કેટલા વર્ષ કરવામાં આવી? તો કે 5 વર્ષ. કઈ સમિતિએ 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ મનાવવાની ભલામણ કરી? તો કે ડોક્ટર L.M. સિંઘવી. આ IMP પ્રશ્ન છે મિત્રો. ડોક્ટર L.M. સિંઘવી સમિતિ દ્વારા 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવવાની ભલામણ કરવામાં આવી હતી. પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો કે 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. તેમની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે અને ડોક્ટર L.M. સિંઘવી સમિતિ દ્વારા તે ઉજવવાની ભલામણ કરવામાં આવી હતી. અને સૌપ્રથમ પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવાયો? તો કે 9 જાન્યુઆરી 2003ના રોજ સૌપ્રથમવાર ભારતીય પ્રવાસી દિવસ ઉજવાયો હતો. બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે? તો કે ભાગ 3માં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે. બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ છે? તો કે અનુચ્છેદ 12 થી 35 સુધી. અનુચ્છેદ 12 થી 35 મૂળભૂત અધિકારોની જોગવાઈ. કયો ભાગ ભારતના મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? તે કે ભાગ 3 મૂળભૂત અધિકારો જે ભારતના મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. મૂળભૂત અધિકારો લાગુ કરાવવાની જવાબદારી કોની? તો કે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયની છે. મૂળભૂત અધિકારો સ્થગિત કરવાની સત્તા કોની પાસે? તો કે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે. બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકાર પર નિયંત્રણ લાવવાની સત્તા કોને છે? લાદવાની સત્તા કોને? સંસદને. મૂળભૂત અધિકારોનો સંરક્ષક કોણ છે? તો કે સર્વોચ્ચ ન્યાયાલય. મેગ્ના કાર્ટા કયા દેશનું ઇતિહાસનું સૌપ્રથમ હકપત્ર છે? તો કે બ્રિટનનો હકપત્ર છે. મેગ્ના કાર્ટા કયા દેશનું સૌપ્રથમ હકપત્ર? તો કે બ્રિટનનું. મૂળભૂત અધિકારોની જનની. તો કે બ્રિટન એ મૂળભૂત અધિકારોની જનની છે. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવાયા? તો કે અમેરિકાના બંધારણમાંથી મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો હતો. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોને સમાવવાનો હેતુ શું છે? તો કે રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો. કયા અનુચ્છેદના મૂળભૂત અધિકારો માત્ર ભારતીય નાગરિકોને પ્રાપ્ત થાય છે? તો કે 15, 16, 19, 29 ને 30. 15, 16, 19, 29 ને 30 આ અધિકારો ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત થાય છે. મૂળભૂત અધિકારોની માંગ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે બાલ ગંગાધર તિલક દ્વારા 1895 સૌપ્રથમ
મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવી હતી? તો કોમનવેલ્થ ઇન્ડિયા બિલ દ્વારા કયા વર્ષમાં મૂળભૂત અધિકારોની માંગણી કરવામાં આવી? તો કે ઈસવીસન 1925 એની બેસન્ટ દ્વારા સૌપ્રથમ લેખિત સ્વરૂપે મૂળભૂત અધિકારોની માંગ કયા વર્ષમાં કરવામાં આવી? તો કે ઈસવીસન 1928 નેહરુ રિપોર્ટ દ્વારા. બીજી ગોળમેજી પરિષદ સમયે ઈસવીસન 1931માં મૂળભૂત અધિકારોની માંગ કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે મહાત્મા ગાંધી દ્વારા. તેજ બહાદુર સપ્રુ દ્વારા મૂળભૂત અધિકારોની માંગ કયા વર્ષમાં કરવામાં આવી? તો કે ઈસવીસન 1945માં કરવામાં આવી હતી. મૂળભૂત અધિકારોના ભંગ બદલ ન્યાયાલયમાં જઈ શકાય? તો કે હા, જઈ શકાય. કટોકટી સમયે કયા અનુચ્છેદ સિવાયના તમામ અધિકારો સ્થગિત કરી શકાય? તો કે કટોકટી સમયે અનુચ્છેદ 20 અને 21 સિવાયના તમામ અધિકારો સ્થગિત કરી શકાય છે. 20 અને 21 કયા છે તે કોમેન્ટ કરજો. બંધારણના અમલ સમયે મૂળભૂત કેટલા અધિકાર હતા? તો કે 7. બંધારણમાં વર્તમાનમાં કુલ કેટલા મૂળભૂત અધિકાર છે? તો કે 6. એક અધિકાર કેન્સલ કર્યો એ કોમેન્ટ કરજો. કયા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર આવી ગયો અહીંયા અનુચ્છેદ 31 રદ કરવામાં આવ્યો? તો કે 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા સંપત્તિનો અધિકાર નાબૂદ કરવામાં આવ્યો હતો. બંધારણના ભાગ 3 માંથી સંપત્તિના અધિકારને રદ કરી બંધારણના કયા ભાગમાં કાનૂની અધિકાર તરીકે સમાવેશ કર્યો હતો? કે ભાગ 12માં અનુચ્છેદ 300A સંપત્તિના અધિકાર તરીકે રદ કરી અને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. અનુચ્છેદ 12માં શું જોગવાઈ છે? તો કે રાજ્યની વ્યાખ્યા. અનુચ્છેદ 12 કયા અનુચ્છેદમાં સમાનતાના અધિકારની જોગવાઈ છે? તો કે 14 થી 18માં સમાનતાનો અધિકાર. 14 થી 18. સ્વતંત્રતાનો અધિકાર? તો કે 19 થી 22. શોષણ સામેનો અધિકાર? તો કે 23 અને 24. ધર્મ સ્વતંત્રતાનો અધિકાર? તો કે 25 થી 28. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારની જોગવાઈ? તો કે 29 થી 31. બંધારણીય ઇલાજનો અધિકાર? અનુચ્છેદ 32. અનુચ્છેદ 13માં શું જોગવાઈ છે? તો કે કાયદાની વ્યાખ્યા. અનુચ્છેદ 14 તો કે કાયદા સમક્ષ સમાનતા. કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ કયા દેશમાં લીધી? તો કે કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ 14 જે બ્રિટનમાંથી લીધી. કાયદાનું સમાન રક્ષણની જોગવાઈ કયા દેશમાંથી લીધી? તો કે અમેરિકામાંથી. કાયદાના સમક્ષ સમાનતાના અધિકારને કાયદાના શાસનના સિદ્ધાંતોનું મૂળ તત્વ કોણે કહ્યું? તો કે એવી ડાયસી બ્રિટિશ ન્યાયવિદ હતા. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે તેમના કાર્યકાળમાં કરેલા કાર્ય માટે દેશના કોઈપણ ન્યાયાલયમાં પડકારી શકાય નહીં? તો કે અનુચ્છેદ 361. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે તેમના કાર્યકાળ દરમિયાન જે પણ કાર્ય કરેલા હોય તેને કોઈપણ ન્યાયાલયમાં પડકારી શકાય નહીં, જેનો અનુચ્છેદ છે 361. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે તેમના વ્યક્તિગત કાર્ય બદલ કેટલા મહિનાની સૂચના આપી દીવાની કાર્યવાહી કરી શકાય? તો કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે તેમના વ્યક્તિગત કાર્ય બદલ 2 મહિનાની સૂચના આપી અને દીવાની કાર્યવાહી કરી શકાય. અનુચ્છેદ 51 તો શું છે? ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ. અનુચ્છેદ 15(2) ક તો કે જાહેર રેસ્ટોરન્ટ, દુકાન, હોટલ અને જાહેર મનોરંજનના સ્થળોમાં ભેદભાવ પર પ્રતિબંધ. અનુચ્છેદ 15(2) ખ જાહેર તળાવો, કુવાઓ અને સ્નાનાગરો વગેરે સ્થળ પર પ્રવેશથી વંચિત રાખી શકાશે નહીં. અનુચ્છેદ 15(3) રાજ્ય મહિલાઓ, બાળકો અને વિશેષ પ્રાવધાન કરી શકશે. અનુચ્છેદ 14(4) તો કે રાજ્યને ઓબીસી, એસસી, એસટી માટે ખાસ જોગવાઈઓ કરવામાં રોકી શકે નહીં. 15(5) તો કે લઘુમતીઓની શિક્ષણ સંસ્થાઓ સિવાય રાજ્ય દ્વારા સહાય પ્રાપ્ત કરતી શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસી, એસસી, એસટી માટે પ્રવેશ સંબંધિત ખાસ જોગવાઈ. અનુચ્છેદ 15(6) તો કે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે પછાત વર્ગ માટે 10% અનામતની જોગવાઈ. અનુચ્છેદ 15(6) અનુચ્છેદ 15(6) કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું? તો કે તે 103મો બંધારણીય સુધારો 2019માં. અનુચ્છેદ 16 શું છે? તો કે જાહેર નોકરીની બાબતમાં સમાનતા. અનુચ્છેદ 6(4) શું છે? તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે નોકરીમાં બઢતીમાં અનામતની જોગવાઈ. પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ છે? તો કે પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ હતા? એમ કરે તો કે કાકા સાહેબ કાલેલકર હતા. મિત્રો, આ હતા આજના 100 પ્રશ્નો. તો રોજ મળતા રહીશું નવા વિડીયો સાથે. જો વિડીયો ગમે તો
આપણી વિડીયોને લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. મળશું નવા વિડીયોમાં.